जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોમાં બનાવતા શીખવાડીશ। એ પણ એક જ ફોટો મૂકીને તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકશો એટલે એવું જોરદાર સ્ટેટસ તમારું બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર। તો એવું સ્ટેટસ બનાવવા માટે તમારે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોવાનું છે, બરાબર। તો એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને પછી તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાની છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન તમને દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે। ફૂલ પ્રોજેક્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો મિત્રો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, કેમ કે મિત્રો સ્કીપ અંદર પાસવર્ડ તમને વોઇસ ઓવરની સાથે અંદર મળી જશે, એટલે વિડીયો સ્કીપ કરતા નહીં। તો તમારે શું કરવાનું છે, પછી ફૂલ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આની અંદર તમને ઘણા બધા લેયર જોવા મળશે, સોંગ પણ મળી જશે, બરાબર। અને આની અંદર તમને શાયરી લખેલી પણ અંદર મળશે। તો તમે અલગ અલગ ફોટા ઉપર અલગ અલગ શાયરી લખીને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી શકો છો। તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે તમે જોઈ શકો છો ઉપર તમને સેટિંગવાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે એથી ઉપર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમે ઇન્સ્ટાગ્રામની આપણી જે સાઇઝ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે। એ તમે જોઈ શકો છો 9:16ની સાઇઝ છે મિત્રો, એ સાઇઝ તમારે સિલેક્ટ કરી લેવાની છે, એટલે તમારે એ સાઇઝની અંદર ઇન્સ્ટાગ્રામની સાઇઝની અંદર તમારું વિડીયો અહીંયા બની જશે, બરાબર। અને તમારે ફૂલ સ્ક્રીનમાં બનાવવું હોય તો તમે આ સાઇઝ પણ રાખી શકો છો। તો તમારે શું કોણ છે આની અંદર સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ રીતે તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારી અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર। તો આપણે સૌથી પહેલાં તો ફોટો અહીંયા એડ કરી લઉં છું આ રીતના। ફોટો લીધા બાદ ફોટાની ઉપર 3 ટપકા પર ક્લિક કરી બાદ પછી ફિલ્સ કોમ્પ્રેસ કરી દેવાનું છે। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાસ્ટમાં લાવી જવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના, એટલે ફોટો ઓટોમેટિક સેટ થઈ જશે અને ફોટાની અંદર ઓટોમેટિક ઇફેક્ટ પણ તમારે લાગી જશે, બરાબર। અને મિત્રો તમારે આવા ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવા, સ્ટેટસ બનાવવા માટે પણ તમારે ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવા, મટીરિયલ ક્યાંથી ડાઉનલોડ કરવું મિત્રો, એના પર તમારે વિડીયો જોઈતું હોય તો કમેન્ટ કરીને જણાવજો મિત્રો। અને ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવાના એ બધાની મિત્રો તમને એક એવી એપ્લિકેશન આપી જેમાંથી તમે બધું મટીરિયલ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને રોજ નવા સ્ટેટસ બનાવી શકો છો, બરાબર। નવી સ્ટાઇલમાં ફોટાનું સ્ટેટસ બનાવવા મટીરિયલ બધું તમને ત્યાં જ મળી જશે। તો ખાલી કમેન્ટ કરીને જણાવજો, બરાબર। તો મિત્રો આ જ રીતના તમે ખાલી અલગ અલગ ફોટો મૂકીને તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો। જેમ કે અહીંયા આ ફોટો મૂક્યો, પછી તમે અહીંયાથી બીજો કોઈ બી પણ ફોટો અહીંયા એડ કરીને તમે સ્ટેટસ અહીંયા બનાવી શકો છો। જેમ કે અહીંયા બીજો ફોટો મૂકીને તમને બતાવું તો તમે અલગ પણ એમાં પણ અલગ રીતે જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે। જેમ કે આ રીતના શેડ ફોટો લીધો, બરાબર। પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરીને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની અને ફોટાને ખેંચીને અહીંયાથી નીચે લાવી દેવાનું આ રીતના, એટલે તમે જોઈ શકો છો એ જ ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ પણ લાગી જશે અને તમે શાયરી પણ અહીંયાથી ચેન્જ કરીને આવું અલગ અલગ ફોટા ઉપર અલગ અલગ શાયરી લખીને તમે સ્ટેટસ બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકી શકો છો, બરાબર। તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર। તો મિત્રો તમારે આ જે ફૂલ પાછળ છે મિત્રો, એનો પાસવર્ડ છે 3015। તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે, એટલે મિત્રો બંને ફૂલ પછી તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર। સેવ કરવાનું તો તમને ખબર જ છે, શેર ઉપર ક્લિક કરી વિડીયો આપવામાં જવાનું છે। તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થઈ ગયું છે, બરાબર। તો મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।